નમસ્કાર મિત્રો, આજે ગુજરાતની વિધાનસભાનો 27મી ફેબ્રુઆરી 2026નો દિવસ. આજે વિધાનસભાની અંદર કુલ મારા 3 તારાંકિત પ્રશ્નો હતા અને મારે બહુ દુઃખ સાથે જણાવવું પડે છે કે સરકારના મંત્રીઓ સમાજને જવાબ નથી આપતા, લોકોને જવાબ નથી આપતા, સોશિયલ મીડિયા ઉપર જવાબ નથી આપતા. પણ હવે તો અહીંયા પણ જવાબ આપવાનું એમણે બંધ કર્યું હોય એવું મને લાગે છે. કેટલી ગંભીર બાબત છે. આજે મારો 98 નંબરનો પ્રશ્ન છે, મારા મત વિસ્તારનો પ્રશ્ન છે, વિસાવદર અને જુનાગઢ જિલ્લા બંનેનો પ્રશ્ન છે. એમાં મેં એવું પૂછ્યું કે જુનાગઢ જિલ્લામાં ઉબેણ નદી આવી છે. આ ઉબેણ નદીમાં જેતપુરમાં આવેલા જે કાંઈ ઇન્ડસ્ટ્રીયલ યુનિટ છે એમાંથી કેમિકલ વાળું ઝેરી લાલ પાણી નદીની અંદર છોડવામાં આવે છે અને આ લાલ પાણીના કારણે વિસાવદર મત વિસ્તારના કેટલાક ગામડાઓ, વડાલ ચોકી આસપાસના બધા ગામડાઓ અને જુનાગઢ મત વિસ્તારના મજેવડી અને એ બધા જે ગામડાઓ આવેલા છે એ ગામડાઓના કૂવામાં, બોરમાં, જમીનની નીચેથી લાલ પાણી આવે છે, કેમિકલ વાળું ઝેરી, પીવા લાયક પણ નહીં, સિંચાઈ લાયક પણ નહીં. અત્યારે આજની સ્થિતિએ અમારા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ છેલ્લા 10 દિવસથી આ ઉબેણ નદીમાં લાલ પાણીનો જે પ્રશ્ન છે એમાં ધરણા કરી રહ્યા છે. એનાથી એક સ્ટેપ આગળ કે હમણાં વર્ષ 1.5 વર્ષ પહેલા જૂનાગઢના ભાજપના ધારાસભ્ય માનની સંજયભાઈએ જૂનાગઢ જિલ્લા સંકલન સમિતિમાં પણ આ લાલ પ્રદૂષિત પાણીનો મુદ્દો ખૂબ તાકાતથી ઉઠાવ્યો હતો. ભાજપના ધારાસભ્ય એમ કહી રહ્યા છે કે ઉબેણ નદીમાં લાલ પાણી આવે છે, પ્રદૂષિત લાલ પાણી. હું એમ કહી રહ્યો છું કે ઉબેણ નદીમાં પ્રદૂષિત લાલ પાણી આવે છે. મજેવડી ગામ હોય, ચોકી ગામ હોય, વડાલ ગામ હોય, કાથરોટા ગામ હોય, ડેરવાણ હોય, ઈસાપુર હોય, અનેક ગામડા હોય એ પંથકના. તમે એક પણ ગામમાં જાઓ તો પ્રદૂષિત ઝેરી કેમિકલ વાળું લાલ પાણી કૂવામાં આવે છે, નદીઓમાં આવે છે, બોરમાં આવે છે. પણ સરકારને, ભાજપને મેં આજે પૂછ્યું કે ઉબેણ નદીમાં લાલ પાણી પ્રદૂષિત આવે છે તો બેશરમ થઈને વિધાનસભાની અંદર ના લખીને મને આપી. ના, ઉબેણ નદીની અંદર તો પવિત્ર ગંગાના પાણી જેવું તાજું તેલ જેવું ચોખ્ખું ચણાક પાણી આવે છે, ડોળું પાણી નહીં, કેમિકલ વાળું પાણી નથી આવતું. આખા જુનાગઢ જિલ્લો, જેતપુર અને એ આજુબાજુનો જે વિસ્તાર છે, ભેસાણ, જેતપુર, જુનાગઢ, એના ઓછામાં ઓછા લગભગ 40 થી 45 ગામડાઓની અંદર આ પ્રદૂષિત લાલ પાણીના કારણે ખેતી બરબાદ થઈ ગઈ છે. સિંચાઈ ન મળવાના કારણે લોકોએ હિજરત કરવી પડે એટલો ભયંકર ખરાબ માહોલ આ પ્રદૂષિત લાલ પાણીના કારણે. તેમ છતાંય વિધાનસભામાં સરકારે ના પાડી કે પ્રદૂષિત લાલ પાણીનો કોઈ પ્રશ્ન જ નથી. ભાજપના ધારાસભ્ય કહી રહ્યા છે, તેમ છતાંય ભાજપની સરકાર ના પાડે છે. બીજી વાત કે મેં એમ પૂછ્યું કે આ ઉબેણ નદીમાં પ્રદૂષણ વાળું લાલ પાણીની ફરિયાદ સરકારને કેટલી મળી? તો સરકાર કે કોઈ ફરિયાદ નથી મળી. અરે, લોકો ઉપવાસ ઉપર બેઠા છે, ધરણા ચાલુ છે, રેલીઓ ચાલુ છે, સોશિયલ મીડિયાની અંદર લોકો કેટલો વિરોધ કરી રહ્યા છે, પણ સરકારે મને લખીને આપ્યું કે એકેય ફરિયાદ અમને મળી નથી. આ કેટલી બધી શરમની બાબત કહેવાય કે એક બાજુ વિધાનસભાની અંદર ભાજપની આખી સરકાર વંદે માતરમના ગાન ઉપર આખું 60 મિનિટની ચર્ચા લઈ આવ્યા. વંદે માતરમ જે આપણું રાષ્ટ્રગાન છે એ રાષ્ટ્રગાનની અંદર મલયજ શીતલામ શબ્દ છે. મલયજ શીતલામ એટલે સારી હવા, સુજલામ એટલે સારું જળ, સુફલામ એટલે સારા ફળ. એક બાજુ ભાજપના દિલ્હીથી લઈ ગુજરાત સુધી બેઠેલા નેતાઓ વંદે માતરમના નામે તમાશો કરી રહ્યા છે, પણ સુજલામ ક્યાં, સારું જળ ક્યાં, સુફલામ સારા ફળ ક્યાં? જો સારું જળ નહીં તો સારું ફળ નહીં તો સારું મલયજ શીતલામ સારી હવા નહીં, સારું પાણી નહીં તો ગંદકી, અને ગંદકીમાં કમળ ખીલે ના કીચડમાં સરકાર બેઠી છે. તમારે વંદે માતરમ ગાવું છે તો નદીઓના જળ સારા હોવા જોઈએ. જુનાગઢની ઉબેણ નદીમાં ભયંકર લાલ પાણીનું પ્રદૂષણ થઈ રહ્યું છે અને એ પ્રદૂષણ રોકવાની વાત તો પછી, પ્રદૂષણ થાય છે એવું સ્વીકારવા તૈયાર નથી. મારે આજે વંદે માતરમના નામે ગુજરાતની જનતાને છેતરવા આવેલી ભાજપની નકલી ટોળકીને એટલી જ વિનંતી છે કે વંદે માતરમ ગાવાનો હક અને અધિકાર તમને ત્યારે છે જ્યારે ગુજરાતની અંદર સુજલામ દરેક નદીઓનું જળ પવિત્ર હોય,
એમાં પ્રદૂષિત પાણી ન હોય, કેમિકલ વાળું પાણી ન હોય, ઝેરી પાણી ન હોય એવી ગુજરાતની તમામ નદીઓ બને. ગુજરાતની એક એક નદી, કુવા અને તળાવનું જળ શુદ્ધ થાય. પછી સુજલામ સુફલામ બોલજો. ત્યાં સુધી બોલતાની મહેરબાની કરીને.